નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। તો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો સપ્ટેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ અને તાપમાન કેવું રહેશે તેના વિશે મિત્રો પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। મિત્રો બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે। આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બનશે તેવું મિત્રો લાગી રહ્યું છે। આ સિસ્ટમ 23-24 તારીખે બંગાળની ખાડીમાં મજબૂત થઈને ગુજરાત તરફ આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વધુમાં જાણીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે। જો કે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ ચોમાસાની વિદાયનો સમય છે। હાલ તેના કોઈ એધાન દેખાઈ રહ્યા નથી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદનો રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે। 10 થી 15મી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે। જો કે 16મી તારીખથી પવનની સ્પીડ સામાન્ય નજીક આવી જશે। આગામી 1-2 સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ રહેશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।